હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર મળી રહ્યા છે સમય અને કામ. આજે આપણે આની વિસ્તૃત ચર્ચા કરવાની છે કે ભાઈ આ ચેપ્ટરને કેવી રીતે સિમ્પ્લિફાય કરવું, કેમ કે આવનારી જેટલી પરીક્ષાઓ છે એમાં આનો એક પ્રશ્ન ડેફિનેટલી પૂછાશે. બરાબર છે. હવે સમય અને કામની જ્યારે પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે બે વસ્તુ તમને બહુ અગત્યની ખબર હોવી જોઈએ. પહેલી વસ્તુ કે કામના દિવસો અને કાર્યક્ષમતા વચ્ચે સંબંધ કેવો હોય છે? વ્યસ્ત સંબંધ હોય છે. ઠીક છે. વ્યસ્ત એટલે ઇન્વર્સ. જો કાર્યક્ષમતા વધારે હશે તો કામના દિવસો ઓછા હશે. જો કાર્યક્ષમતા ઓછી હશે તો કામના દિવસો કેવા થઈ જશે? વધારે થઈ જશે. તો આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરીશું તો આજે આપણે જોઈએ. પહેલું જ છે, હવે એક જ ક્વેશ્ચન છે જેના અંદર મેં 5 પ્રશ્નો લીધા છે કે ભાઈ આ પ્રશ્ન કેવી રીતે પૂછાય, કેવા પ્રશ્નો પૂછાતા હોય છે. જેમ કે આપણે અહીં લખ્યું છે કે એ અને બી એક કામ 10 અને 20 દિવસમાં કરે છે અને પોઈન્ટ 1 સબ ક્વેશ્ચન છે આના અંદર કે એ અને બીની કાર્યક્ષમતાનો ગુણોત્તર પ્રમાણ શોધવાનું છે. હવે આ ક્વેશ્ચનને તમારે કરવું હોય તો 4 પદ્ધતિ છે. 4 પદ્ધતિઓની વાત આપણે નહીં કરીએ. જે પરફેક્ટ છે, જે ઓછા સમયમાં થઈ શકે છે એની આપણે ચર્ચા કરીશું. તો જુઓ, વ્યક્તિ એ એક કામ 10 દિવસમાં કરે છે, વ્યક્તિ બી તે કામ 20 દિવસમાં કરે છે. આ બંનેનો આપણે કાર્યક્ષમતા ગુણોત્તર પ્રમાણ આપણે શોધવાનો છે. ઓકે, તો 10 અને 20 નો આપણે શું લઈશું? લસા. લઘુત્તમ સામાન્ય અવયવી 10 અને 20 નો આપણે લસા લેવાનો છે. એકદમ ધ્યાનથી સમજજો. જેવું તમને લાગતું હોય કે ના સમજાયું હોય તો બેક કરીને ફરી એકવાર જોજો, સમજાશે. અઘરું નથી આ ચેપ્ટર. ઠીક છે. જુઓ, 10 અને 20 નો આપણે લસા લઈએ તો શું આવશે? 20. ઘણાને કહે કે સાહેબ લસા લેતા નથી આવડતું, તો કોઈ ટેન્શન નહીં, એ પણ આપણે ચર્ચા કરી લઈએ. 10 અને 20 આપણે અહીં લખીએ છીએ. બંનેમાં કોમન શું છે ભાઈ? 10. પછી એવું નહીં સ્ટાર્ટ કરવાનું કે 2 થી સ્ટાર્ટ કરીએ. સ્કૂલમાં તમે જેવી રીતે શીખ્યા હતા એવી રીતે બિલકુલ નથી કરવાનું. હા, જો 10 અને 20 માં 10 કોમન છે, 10 એકા 10 ને 10 દુ 20. હવે 2 અને 1 માં કંઈ કોમન રહેતું નથી એટલે ડાયરેક્ટ આપણે 2 વડે ગુણાકાર કરી દઈએ એટલે 20 શું આવશે? તમારો લસા. અને અહીં જે તમે લસા લઈ રહ્યા છો એ શું છે? કુલ કામ છે. બીજી જે 3 પદ્ધતિઓ છે એમાં તમારે કુલ કામ ધારણા કરવી પડે છે. ધારો કે કુલ કામ 1 જો તમે ફ્રેક્શનની મેથડ લો છો, જો તમે બાય ફોર્મ્યુલા લો છો તો ધારો કે x કુલ કામ ધારવું પડે છે. આમાં કોઈ ધારણા કરવાની જરૂર નથી, કેમ કે જે તમે લસા લઈ રહ્યા છો એ જ તમારું કુલ કામ છે, ટોટલ વર્ક. ઠીક છે. તો હવે જુઓ, 20 અહીં છે અને 10 અહીં છે, તો હું 10 ને કેટલા વડે ગુણાકાર કરું તો 20 આવે? તો 2 વડે. અહીં કેટલા વડે ગુણાકાર કરું તો 1. તો તમે ધ્યાનથી જોતા હશો આ 2:1 આવે છે. જેના દિવસો ઓછા છે એની કાર્યક્ષમતા વધારે છે, જેના દિવસો વધારે છે એની કાર્યક્ષમતા ઓછી છે. અને આ શું મળી જાય છે આપણને? કાર્યક્ષમતા ગુણોત્તર પ્રમાણ. કહીએ છીએ વર્ક એફિશિયન્સી રેશિયો. આ દરેક દાખલામાં તમારે કરવું પડશે એટલે આ સ્ટેપ તમને એકદમ પરફેક્ટ આવડવું જોઈએ. 3 વ્યક્તિઓ હોય તો આ વસ્તુ થશે, 2 વ્યક્તિઓ છે તો આ થશે, 4 વ્યક્તિઓ આપેલા હોય તો આ થઈ શકે છે. ઠીક છે. મેક્સિમમ 3 જ આવશે, ચિંતા ના કરો, 4 વ્યક્તિઓ નહીં આવે. ઓકે, આગળ જઈએ. એ અને બી એક કામ 10 અને 20 દિવસમાં કરે છે. બંને સાથે મળીને આ કામ શરૂ કરે છે. કાર્ય પૂરું થાય તેના 5 દિવસ પહેલા કામ એ છોડીને જતો રહે છે. ઠીક છે. તો જુઓ, ટોટલ કામ કેટલું છે આપણા પાસે ભાઈ? 20 કામ છે. ઠીક, 20 કામ છે ટોટલ. બંને સાથે મળીને કાર્ય શરૂ કરે છે, એ અને બી. ઠીક. કાર્ય પૂરું થાય તેના કેટલા દિવસ પહેલા? 5 દિવસ પહેલા એ કામ છોડીને જતો રહે છે.
મે બી એને તલાટીની એક્ઝામ આવી ગઈ હશે એટલે કામ છોડીને જતો રહ્યો, બરાબર છે, કંઈ નહીં, તો એને જવા દો. તો આ જે વ્યક્તિ એ કામ છોડીને જાય છે તો હવે રહ્યો કોણ વ્યક્તિ? એ અને બી માંથી એ વ્યક્તિ જતો રહે છે, તો હવે રહેશે કોણ? બી વ્યક્તિ રહે છે. તો બી આ કામ કરશે 5 દિવસનું, હા કે ના? તો બી વ્યક્તિ કામ કરશે તો બી જે છે એની કાર્યક્ષમતા છે કેટલી? 1 છે. તો જ્યારે બી ની કાર્યક્ષમતા 1 છે એટલે એનું મિનિંગ થાય છે કે બી 1 દિવસમાં 1 કામ પૂરું કરે. તો 5 દિવસમાં કેટલું કામ પૂરું કરશે? 5 × 1 કરીએ એટલે 5 કામ જે છે એ બી દ્વારા થશે. ઠીક છે, ઓકે. તો બાકી આ જેટલું આ 20 કામ જે હતું એમાંથી 5 કામ બી દ્વારા થયું છે, તો બાકીનું કામ કોણે કર્યું હશે? અને બી દ્વારા કામ થયું હશે 15 કામ, રાઈટ. આ 15 કામ કઈ એફિશિયન્સી, કઈ કાર્યક્ષમતા પ્રમાણે થયું હશે? તો એ અને બી ની કુલ કાર્યક્ષમતા છે કેટલી? 3. તો ડિવાઈડ બાય 3 કાર્યક્ષમતા, તો 3 × 5 = 15. 5 દિવસમાં અથવા 5 દિવસ સુધી એ અને બી સાથે મળીને કામ કરે છે. પરંતુ પ્રશ્ન શું પૂછે છે? આ કામ કેટલા દિવસમાં પૂરું થશે? એટલે ટોટલ કામ કેટલા દિવસમાં પૂરું થશે? તો 5 દિવસ આ અને 5 દિવસ બી ના, એટલે ટોટલ 10 દિવસમાં કામ પૂર્ણ થશે. શું આ પ્રશ્નને આનાથી પણ ઇઝી કરી શકાય? તો યસ, કરી શકાય. કેવી રીતે? જુઓ, આટલું લાંબુ ના કરાય. મેક્સિમમ 10 થી 12 સેકન્ડમાં આ ટાઈપનો પ્રશ્ન થઈ શકે છે. ઠીક છે, કેવી રીતે કરીશું? જુઓ, જુઓ, કુલ કામ કેટલું છે? 20 કામ છે આપણા પાસે. ઠીક છે. વ્યક્તિ 5 દિવસ પહેલા વ્યક્તિ એ જે છે એ કામ છોડીને જતો રહે છે. ઠીક છે. તો 5 દિવસ પહેલા એ જતો રહે છે, તો 5 દિવસની કાર્યક્ષમતા કેટલી છે આ એની? તો 2 છે. તો × 2 કરી દઈએ એટલે કેટલું થયું? 10 કામ થયું. જો વ્યક્તિ કામ પૂરું થાય તેના 5 દિવસ પહેલા, જ્યારે પણ તમને કીધું હોય દાખલાના અંદર પહેલા શબ્દ ઉલ્લેખ થયો હોય કે 5 દિવસ પહેલા, 2 દિવસ પહેલા, 3 દિવસ પહેલા, કામ પૂરું થાય તેના 3 દિવસ પહેલા, કામ પૂરું થાય તેના 5 દિવસ પહેલા, આવું જ્યારે ઉલ્લેખ હોય ત્યારે કુલ કામમાં શું કરવાનું? એડ કરવાનું. અથવા તમને આવું કહે કે કામ શરૂ થયા બાદ કીધું હોય તો માઇનસ કરવાનું. શું કરવાનું? માઇનસ. તો અહીંયા આપણને પહેલા કીધું છે 5 દિવસ પહેલા વ્યક્તિ એ છોડી જાય છે, તો 5 દિવસ આ દિવસ આપ્યા છે અને આની કાર્યક્ષમતા છે, બરાબર છે. તો 5 × 2 = 10. આને આપણે એડ કરીએ એટલે 30 થયું કામ. હવે આપણે એવું સમજીએ કે આ બી એ જતો નથી, એટલે ટોટલ કામ તો કેટલું થયું? 30 કામ થયું. એ અને બી સાથે મળીને કરે, ડિવાઈડ બાય 3 કરે, ડાયરેક્ટ તમને શું મળી જશે? 10 દિવસ મળી જશે. એટલે આ ટાઈપના પ્રશ્ન જે છે તમે મૌખિક પણ ગણી શકો છો કે ભાઈ 5 દિવસ પહેલા એ જાય છે ને, તો એની કાર્યક્ષમતા કેટલી છે ભાઈ? 2. તો 5 × 2 = 10 અને કુલ કામ કેટલું છે? 20. એમાં એડ કરી દો એટલે થયા 30. કુલ કાર્યક્ષમતા કેટલી છે? 3. તો 30 ડિવાઈડ બાય 3 કરી દો એટલે 10 દિવસમાં કાર્ય જે છે પૂરું થઈ જશે. ઠીક છે.